વડનગરના અનંત અનાદિ મ્યુઝિયમમાં મહિલાઓની છેડતી બાબતે થયો છે હોબાળો। વડનગરના અનંત અનાદિ મ્યુઝિયમમાં થયો હતો મહિલાની છેડતી બાબતે હોબાળો। તેમાં વડનગરમાં લાંછન લાગે તેવું કામગીરી થઈ છે, કારણ કે મહિલાઓ પર અત્યાચાર થાય તો કોને ફરિયાદ કરે તેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે કે મહિલાઓને માન સન્માન તથા આગવું સ્થાન આપવામાં આવ્યું, પરંતુ વડનગરના અનંત અનાદિ મ્યુઝિયમમાં મહિલાઓના છેડતીનો પ્રશ્ન ઉભો થયો। જો મહિલાઓની સુરક્ષા ન હોય તો પછી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતમાં એક શ્લોક છે કે જ્યાં જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે તેવું સંસ્કૃતના શ્લોકમાં બોલે છે। આ સંસ્કૃતનો શ્લોક પર ક્યાં વાક્ય રચના પર લાંછન લાગી ગયું છે, એટલે જ વડનગરના સંસ્કાર નગરી પર લાંછનની કાળી ટીલી લાગી ગઈ છે। મહિલાની છેડતી થઈ હતી તે બાબતે મહિલા શું કહે છે તે સાંભળો। જે ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। જે અધિકારી અમારા છે ને એ અમને બહુ પરેશાન કરે અને અમે બેઠા હોય તો બી પરેશાન કરે અને કોઈ બી કામ બી નિમટાઈને બેઠા હોય તો એ કહે છે કે કેમ આ બેઠા કે અને તમારે બેસવાનો અધિકાર નથી, તમે કામ જ કરો કે। તો સરને મેં કીધું કે સાહેબ આવું બધો રૂલ છે કે મારી એકલી માટે, તો કશું બોલ્યા નહીં અને ચાલે કે આવું કરવાનું કારણ શું? એ સાહેબ મને જ પોતે ખબર નથી કે કેમ એવું કરતા હતા। બેઠેલા ફોટા પાડે છે, હા, ફોટા બી પાડે તમારા બેઠેલા અને અમને થોડું પેલી આમ નજર તો એવી રજ છે સાહેબ। મેડમે કીધું એ સાચી વાત છે, એમની નજર તો ખરાબ છે। અમારા જે ઉપરી અધિકારી મેનેજર છે એ અમને બહુ પરેશાન કરે છે, હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે, એકલા જોઈને અમને રૂમમાં આવીને બેસી જાય છે, અમારા કામમાં દખલઅંદાજી બહુ જ કરે છે, અમને હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે અને અમને લોકોને એમ કે એક વસ્તુમાં નહીં, એમની નિયત પણ અમને સારી નહીં લાગતી। આ મારું બયાન છે।